તમે તે બ્રહ્મ છો. બ્રહ્મ હતું એ તો એમ જ છે. તમે આ ગાડું ફેર્યું એટલે સૂક્ષ્મની જે વાત છે એ પરમાણુની અંદરના જે અણુ પરમાણુની સૂક્ષ્મતા એવી સમજવાની નથી, પણ આમ સૂક્ષ્મ સમજવાની. નજીક અને દૂર છે બે શબ્દ પ્રયોગ કરવા ખાતરના શબ્દો છે. આમ ગણીએ તો નજીક એટલે તો અહીં છે, દૂર એટલે નથી જાણતા માટે દૂર છે. અહીં તો છે, બધે છે, ક્યાંય નથી એવું નથી, કારણ કે આપણે બ્રહ્મમાંથી બ્રહ્મમાં જગોડાયેલા છે અને જ્યાં જાય ત્યાં એમનો એમાં ફરી ગરબો ફરે, પાણીમાં ગરબાનો ફેરવો. એટલે માતાજીનો જે ગરબો હોય ને તો ગરબો ફરે પણ પાણી ન ફરે. ગરબો ફરતો હોય, પાણી ફરે, ગરબાની હારે પાણી ફરે. કારણ કે પાણી કેમ નથી એવી, કારણ કે ગરબા કરતા પાણી સૂક્ષ્મ. એવી જ રીતે આપણું શરીર સૂક્ષ્મ, આપણું શરીર સ્થૂળ છે, પણ એના પરમાણુમાં એટલા બધા છે એમાં આપણે ફરી શકીએ. એટલે દૂર છે, નજીક આપણે નથી જાણતા માટે દૂર છે, આપણે જાણીએ છીએ તો નજીક છે. અચળ છે, એક જગ્યાએથી બીજી જગ્યાએ ક્યાં જાય સીમા જ નથી. પછી અહીંથી અહીં જવાનું છે. ઘણી જગ્યાએ કેટલું આપણે અચૂકતું બોલીએ છીએ. બ્રહ્મ આય છે, બ્રહ્મ આય છે, મારામાં પણ છે, તારામાં. હવે આની વ્યાખ્યા જો બરોબર સમજી તો આપણે ક્યાંયથી કેટલું ખોટું બોલીએ છીએ. આમ છે તાળથી પર્સ. તાળથી પર્સ છે એટલા માટે કે તાળને તો સૂર્ય ને પૃથ્વીની સાથે સંબંધ છે. સૂર્ય ન હોય અને પૃથ્વી ન હોય, ગ્રહો ન હોય, ત્યાં ઠેઠ ઉપર વ્યા જાય. પછી તમે કેલેન્ડર લઈને જાઓ અને પાનું ફાળો, કેલેન્ડરનું પાનું કેવી રીતે થાય તમને ખબર પડે. કાળ છે, જ્યાં સૂર્ય નથી, જ્યાં ચંદ્ર નથી, જ્યાં ગ્રહો નથી, નક્ષત્ર નથી, એટલે વિશ્વથી બહાર, આપણા વિશ્વથી બહાર તમે નીકળી જાઓ. આ જે પેલા જાય છે ને ઉપગ્રહો, એનાથી પણ દૂર. અને પછી તમારી પાસે જે કેલેન્ડર હોય તો તમે કેલેન્ડરનું પાણું કેવી રીતે પાડો? તાળ ને મતલબ એમ છે કે એ અનાદિ છે, ઇલેક્ટ્રિક છે, એને કાળની સાથે કાંઈ સંબંધ નથી, કાંઈ લેવા દેવા નથી. કાળ તો આપણે પૃથ્વીને સૂર્યના સંબંધો છે, પૃથ્વીને ચંદ્રના સંબંધો છે, એને હિસાબે આપણે કાળ કહીએ છીએ. સૂર્યને ખબર છે કે આ પૃથ્વી ઉપર આજે આ તારીખ થઈ છે? સૂર્યને ખબર પડે કે પૃથ્વી ઉપર આ તારીખ આ છે, કે આજે આ વાર છે? દેશથી પર અહીં છે ને અહીં નથી, અહીં છે ને અહીં નથી, એવું કાંઈ છે જ નહીં. બધું જ બ્રહ્મા હોય. હવે દેશથી પર જેવો શબ્દ જ વાપરાય નહીં. જન્મથી પર છે ને મૃત્યુથી પર છે. જન્મ એટલે ક્યારે થયું અને એનું મૃત્યુ ક્યારે છે એવું કાંઈ છે જ નહીં. હજી 20 મિનિટ છે. આઠ છે ને, 8 બરાબર છે. 8 આ બ્રહ્મ
અત્યાર સુધીમાં જે બ્રહ્મ તરીકેની જે બધી વાતો સાંભળી છે, બ્રહ્મ તત્વ શું છે, ચેતન તત્વ શું છે, એની સાચી જે વ્યાખ્યા, સાચું એનું જે આપણને સ્વરૂપ તો મગજમાં જો બેઠું હોય બરાબર, અત્યારે આજે મેં સમજાય, જો આ સ્થિતિ જો બરાબર સમજાય તો તમને જે પ્રવચનો થાય એમાં તમને મજા સમજાય. એમ કે ભગવાને આમ કીધું, ભગવાને આમ દીધું, તમારે સમજી લેવાનું કે આ ભગવાન. કારણ કે કોઈ પણ અત્યારે જે અહીં પ્રવચનો થાય છે એમાં કોઈ વાડા સંપ્રદાય કે કોઈ દેવ દેવીઓ નથી. તમે આ રીતે સમજો. હવે આપણે અષ્ટાવક્ર ગીતા વિશે છે તો શરૂ કરી. આ તો વિષયાંતર કર્યું. હવે આપણે બીજા શ્લોકમાં એમ હતું કે હે વત્સ, હે વાલા પુત્ર, એ આપણે વાત થઈ કે આ અષ્ટાવક્રજી છે અને આ જનકજી છે. અષ્ટાવક્રજી નાની ઉંમરના છે, 18 વર્ષના. જનકજીની ઉંમર ઘણી છે. જનકજી રાજા છે, પેલો બ્રાહ્મણ છે, ગરીબ બ્રાહ્મણ છે. એ સિંહાસન ઉપર બેઠા છે કારણ કે એમાં ગરીબી કે અમીરી કે ઉંમર જ્ઞાનની દ્રષ્ટિએ જોવામાં નથી આવતી. જ્ઞાનની દ્રષ્ટિએ જ્ઞાન વૃદ્ધ કોને કહેવાય એ છે. જેને જ્ઞાન લેવું હોય એ નીચે બેસે, એ શિષ્ય છે. જેને જ્ઞાન આપવું છે એ ઉપર બેસે, તો જ જ્ઞાન એને પછી. નીચે બેસવું ને ઉપર બેસવું એનો અર્થ એવો થાય કે અહંકાર શૂન્ય. જે શિષ્ય બને છે એ હંમેશા જો વિદ્યાર્થી તરીકે જ રહે તો જ એને જ્ઞાન થશે. જો એ ગુરુ થવા માટે તો એને જ્ઞાન થશે જ નહીં ક્યારેય. અહમ ભાવ ઘણા આવે છે, ઘણા સાંભળવા નથી આવતા, ઘણા મને સંભળાવવા, ઘણા મને સંભળાવવા. હું આવું જાણું છું, હું આવું જાણું. હું પણ અજ્ઞાની થઈને સાંભળી દઉં, એનું અપમાન ન કરું. એમ કે આમ છે તેમ છે, ત્યાં તો સંસાર ખાટો છે, સંસારમાં રહેવું જેવું નહીં. પણ તું મને કે તો મેં તો છોડી દીધો, તે પકડી રાખ્યો. સંસાર ખારો છે, પાછો મને આ સંસારમાં કાંઈ નથી સ્વામીજી, સંસાર તો આ ખારો છે. પણ ભાઈ તું કે મેં તો ખારો જાણીને છોડી દીધો છે, તેમ કેમ પકડી રાખ્યો? એટલે બોધ દેવાની બદલે દેવા ઉતાવે છે એવાય ગણાય છે. કારણ કે એમાં અહંકાર કામ કરી જાય છે. હું કંઈક જાણું છું એવું દેખાડવા આવે. હું કંઈક જાણું, હું કંઈ તમારાથી કમ નથી, હું કંઈ તમારાથી કમ નથી એવું જાણવા થઈને આવતા હોય. અને ઘણા એવા હોય છે કે આ કેટલામાં છે સ્વામીજી, ત્યાં ચેક કરવા આવે, એનો તાક કાઢી દેવાનો. એવા એમ હોય છે જે હોય છે આપણે નભાવવાના, બધું તાક કાઢવા. બે દી છે સમજણ પડી જઈએ કે હું ક્યાં છું, તું ક્યાં છું, એની મેળે ખબર પડી જાય. આપણે કહેવાની જરૂર નથી. એ 2-3 દી અહીં હાજર છે ને ખ્યાલ આવી જાય. એનો અહંકાર ધીમે ધીમે ઓગળી જાય કે આમાં તો મારું બધું અહંકાર ઓગળી ગયું. એટલે આ વાત ગુરુ શિષ્યની છે. નીચે બેસવું ઉપર બેસવાની વ્યાખ્યા એ છે
સાચી વ્યાખ્યા છે કે એને પોતાને અહંકાર તજીને બેસવું જોઈએ, જ્ઞાન જેવું. ભગવાને ગીતામાં પણ એમ કીધું છે કે તું એવા જ્ઞાની પાસે જ્યાં તૂટા લાકડા લઈને જ્યાં સેવા કર, અને જ્યારે બરાબર ખુશ થાય ત્યારે તું પ્રશ્ન કેટલી બધી વાત. તને જે કંઈક જિજ્ઞાસા છે પરમાત્માને જાણવાની અથવા મુક્ત થવાની જે જિજ્ઞાસા તારામાં, તે તું જા અને એવા જ્ઞાની પાસે જા. આવશ્યક તો પાછા પાસે ગમે તેની પાસે નહીં, આવા જે જ્ઞાની. મારા ગુરુ એમ કહેતા હતા, મને બહુ બ્રહ્મનિષ્ઠની ચોપડી વાંચીએ, બીજા કોઈનું પુસ્તક વાંચતો નહીં. બહુ સાચી વાત. જો તમે ગમે તે એલફેલના વાંચો ને તમે ભૂલવાઈ જશો. સાવ સાચી વાત છે. કોઈનું ચોરેલું, કોઈનું આંખી ભેગું કરી અને પંડિત થવા માટે થઈને પોતાના નામ છાપે. અરે એટલું જ નહીં, સ્વામીજી તો આચાર્ય પાસે ગંગા સખીના ભજનના 52 ભજનની પુસ્તિકા છે. એમાં લખ્યું છે લેખક અને શંકર. એને ભજન નથી. એ પુસ્તક વાળાએ એમ લખ્યું છે લેખક. 52 ભજન એ ભાઈએ બનાવ્યા. ક્યાં સુધીની વાત છે? હવે કેમ આપણે એને કેવું શું કેવું તે કોઈ મને યાદ નથી છે ને. લેખક અને સંકલન બને કે લેખક તો ન જ કહેવાય. લેખક તો કહેવાય ને. એટલે આમ છે. એટલે એમ કીધું છે કે તું જ્ઞાની પાસે તૂટા લાકડા લઈ જા, અને જ્ઞાની પાસે જા. તૂટા લાકડા શા માટે કીધા? કે હું હાવ કોરો છું. આપણી જાતને જ્યારે હાવ અહંકાર વગર કરીને જાવું, એનું નામ તૂટા લાકડા. હું ટૂંકો લાકડા જેવો છું, હું કોરો છું, મને કોઈ પણ પ્રકારનું જ્ઞાન નથી. એવો થઈને તું જા. પછી તું એની સેવા કર, અને એ જ્યારે બરોબર ખુશ થાય ત્યારે પ્રશ્ન પૂછે. ગીતામાં ભગવાને તો આવું કીધું છે, જ્ઞાન જેવું. સુખદેવે પણ આવી રીતની વાત કરી છે. વ્યાસ ભગવાને એમ કીધું કે તારે તું મારું જ્ઞાન તને નહીં કરશે, કારણ કે બાપ પિતાનો સંબંધ, મારું તને જ્ઞાન નહીં કરશે. પણ તું જનક પાસે ત્યાં, અને ત્યાંથી તું બોધ લે. પણ તારામાં તો એવી શક્તિ છે, તું ઉડીને જઈ શકે. તો જો તારે જ્ઞાન લેવું હોય તો ઉડીને ન જતો, આકાશ માર્ગે ન જતો, ત્યાંથી જઈ. આ સ્થિતિ જે છે એ વાત છે. હવે એમાં એમ કે છે કે જો તું મુક્તિને, કારણ કે એને કીધું મારે મુક્તિ જોઈએ, જો તું મુક્તિને ઈચ્છતો હો તો ઇન્દ્રિયોને વિષની જેમ ઇન્દ્રિયોને છોડી દે. આપણે અહીં સુધી આવ્યા હતા કે આંખ, કાન, નાક, જીભ, આ બધી જે આપણી જ્ઞાન ઇન્દ્રિયો છે, એ જ્ઞાન ઇન્દ્રિયો જે છે, એ જ્ઞાન ઇન્દ્રિયો છે, એના વડે આપણું અંતકરણ જગતને જાણે છે. આપણી જે 5 જ્ઞાન ઇન્દ્રિયો છે, સ્વામીજીએ વાત કરી કે આ ફૂલ છે તો નાકેથી ફૂલની સુગંધ જાણી, આંખેથી ફૂલનો રંગ જાણ્યો, ત્વચાથી એની કોમળતા જાણી, આ ઇન્દ્રિયોથી આખા ફૂલનું જ્ઞાન લીધું. આંખોથી કલર જાણ્યો, ત્યાંથી એની કોમળતા જાણી, આંખથી એની સુગંધ જાણી, કાનોથી જે ન જાણવાની જરૂર નથી, આખો ફૂલનું જાણી લીધું. જીભથી એનો સ્વાદ પણ પાંખી ચાવીને જાણી તો જીભથી સ્વાદ પણ જાણી શકાય.
હવે એ પણ આ જે 5 જ્ઞાનેન્દ્રિયો છે ને એ એના સાધન થયા. જાણ્યું કોણે? ફૂલને જાણ્યું કોણે? એ 5 જ્ઞાનેન્દ્રિયો વડે અહંકારે અથવા તો આમ કહીએ કે અંતકરણે જાણ્યું. તો જે વિષયોનું જે આસક્તિ છે એ અંતકરણમાં છે, આંખમાં, કાનમાં, નાકમાં નથી. જે વાસનાઓ જે છે વિષયો પ્રત્યેની, કેરી ધોઈ અને કેરીની વાસના થઈ તો એ અહંકારની થઈ, અંતકરણની થઈ, આંખની નથી થઈ. આંખે તો ચિત્ર પાડ્યું આવી કેરી છે, એને જાણ્યું કે આ કેરી કહેવાય, આ પીળી છે, પાકી છે, ગળી છે, એટલે મારે ખાવી છે. તે એ અહંકારની વાત છે. તો એ અહંકારોમાંથી આ બધા વિષયો જે છે જુદા જુદા, એ વિષયોને તું છોડી દે, કારણ તે વિષની કેમ છે. હવે આપણે એમ કહીએ કે ભાઈ ભક્તિ કરવામાં આ વિષય શું નડે? આપણે તો પરમાત્માને જાણવા. પરમાત્માને જાણવા હોય અથવા તો આપણે તો વિષય શું કામ નડે? વિષયો ન હોય તો શું થાય? કોઈ પણ એક સીધી જ વાત કરી, સીધો ઘાટી. એક એવી કલ્પના કરીએ આપણે, એવી કલ્પના કરીએ કે કોઈ પણ વિષયો શૂન્ય થઈ જાય તો આપણી સ્થિતિ કેવી હોય? ગમશો? વિષયો છે એ છે આ 20 વર્ષની 30 વર્ષની જે સાધનાઓ કરી છે ને, કરે છે ને, આ વિષયોને છોડવાની. આંખને, કાનને, નાકને, ઇન્દ્રિયોને ફોડી નાખવાની નથી, અંદરથી કામ કરે. તો આ જ છે. એટલે પહેલો ઘા પ્રથમ એમ કીધું કે વિષયોને છોડ. તો હવે આ અઘરી તો વાત છે, પણ આપણે એમ કહીએ વિષયો કોનામાં છે એ ગોતવું પડે. તો વિષયો ઉત્પન્ન ક્યાંથી થાય છે? કે અહંકારમાં. અહંકારમાં કેવી રીતે આવ્યા? કે અગાઉ કોઈ જન્મમાં ભોગવેલા છે એની સ્મૃતિ છે એ માટે આવ્યા. અગાઉ કોઈ જન્મોમાં જે ભોગવેલું છે એની સ્મૃતિઓ અત્યારે છે એટલે આવ્યા. અથવા તો અત્યારે નથી જાણ્યા પણ કોઈ બીજા દ્વારા પરોક્ષ રીતે જાણ્યા છે એટલે આને આ કહેવાય, અને આ ખાવાથી આમ થાય, આને આ ભોગવવાથી આમ થાય, એ રીતે પણ ઈચ્છા થાય. અત્યારે ભૂતકાળમાં પણ એ ભોગવેલા હોય ફરી વાર આવે સામે તો થાય. તો એટલે વાત એવી થઈ આપણી કે આ બધા અહંકારમાંથી જ છે. અને અહંકાર તો કેટલા જન્મનો ભેગો છે આપણી સાથે, કેટલા જન્મથી આપણી સાથે. એ જ અહંકાર, એ જ હું. અજ્ઞાન અવસ્થામાં આપણે બોલીએ છીએ હું, એ એટલે અહંકાર. કહીને તો ભાઈ તપથી જાય, તપ વગર નહીં થાય. તપ એટલે તપની વ્યાખ્યા બહુ મોટી, વિશાળ. સ્વામીજી કીધું, કોને કીધું મને યાદ નથી, કે જ્ઞાન માર્ગ, કર્મ માર્ગ, ભક્તિ માર્ગ
આ બધા માર્ગો છે એ બધા ધોરી માર્ગ છે, પણ એક એવો માર્ગ છે કે જે સામાન્ય માણસો પણ કરી શકે. તો તપ, તપની વ્યાખ્યા એટલે શું છે? જપ, તપ, દાન, યજ્ઞ, સેવા અને પ્રાય. આ બધું જો આપણાથી થતું હોય તો પણ એ બધું થતું હોય તો નિષ્કામ ભાવે થાય, કરતા ભાવ ન હોય એવી રીતે જો થશે તો જ એનું ફળ મળશે. નકર તમે આ આખી જિંદગી એમનો વાય જેમ નાવડી હતી અને નાવડીથી સામે કાંઠે જવું હતું તો 2-3 જણા બેસી ગયા રાત્રે અને માંડ્યા હલેસા મારવા, આમો કાંઠો જ ન આવે. ખબર કર્યું ત્યાં સુધી એમને કેમ કે ભાઈ લંગર કાઢ્યું જ નહોતું, લંગર છૂટું પાડ્યું જ નહોતું, ક્યાંથી આવે આમો કાંઠો? એટલે આવી રીતે જો થઈશું તો નહીં આવે. પણ એમાં આ સૂચન તો ગીતામાં ભગવાને કીધું છે કે કરતા ભાવ નહીં, ફળની ઈચ્છા નહીં. એવી રીતે જે આપણા સાધનાઓ ગમે તે કરો એને લક્ષ્યમાં રાખીને સાધનાઓ કરશો, ફળ મળે મળે અને મળે. 100% ઉપર નહીં પડે કદાચ, પણ અંદરથી ફેરફાર થતા હોય એટલે તાત્કાલિક ખબર ન પડે. પછી એનું વિજ્ઞાન છે કે ભાઈ જપ કેવી રીતે કરવા, ક્યારે કરવા, કોના કરવા, એ બધું પાછું અંદર પેટા વિભાગ છે. કોઈ પણ દેવ દેવી હોય, તમારા ઈષ્ટદેવ હોય, એના જ કરવા, પછી એના જ કરવા. બીજા વચ્ચે કોઈ દેવ દેવીને ન લેવા. તમારે આ પૂજામાં બધા દેવો હોય તો ભલે હોય, એની પૂજા કરો, એને નિવેદ ધરાવો, એની આરતી ઉતારો, પણ તમારે સાધના તરીકે એક દેવને પકડો. બદલાવવાનો ખોટું નહીં લાગે કે આ હનુમાન ચાલીસા ન કર્યા તો હનુમાન દાદાને ખોટું લાગશે, ના શિવના જપ ન કર્યા તો શિવને ખોટું લાગશે. એવું ન રાખતા મનમાં. તમારા દેવને ભલે ને તમારા મંદિરમાં હોય એને રાખજો, પૂજા કરજો, બધું કરજો, પણ સાધના એ તમને તમારે એક જ દેવનું પકડશો તમે ઠેક દીધી સ્તુતિ કરાવી. તેવી રીતે જે જપ તપ દાન યજ્ઞ બધા છે એને તો બહુ લાંબી વાત છે. કદાચ જો જાણવી હોય તો આ તો પ્રાથમિક વાત છે બધી, કારણ કે તો જાણી જોઈશું આપણે. આ બધાથી ચિત્ત શુદ્ધિ થાય. પછી એમ કે છે કે જો આ કરીશ તો તારામાં આપ મેળે બીજા ગુણો આવશે. એટલે સદાચારી સાધક કાળમાં સદાચારી જીવન. સાધક કાળ જ્યાં સુધી તમારો ચાલતો ત્યારે તમારું સદાચાર. પછી તો જીવન જ તમારું હટતું થઈ જાય. પછી કંઈ જરૂર નથી. એક વખત ગાડીને ધક્કો જ મારવાની જરૂર, પછી તમારું જીવન બધું બહુ પવિત્ર થઈ જાય. સાધના કાળમાં ઘણાને હું લસણ ખાઉં, હું ડુંગળી ખાઉં, પણ મારા જે સાધકો આવે ને એને ન ખાવાય. જે અંદર બેઠા હોય રૂમમાં એનો જ ખવાય લસણ, કારણ કે સાધના કાળમાં ન ખવાય. સાધના કાળમાં ન ખવાય. બાળકો એમ કહેતા હતા અને હકીકત સાચી છે કે મનનો ખોરાક નથી, શરીરનો ખોરાક છે. કે લસણ ને ડુંગળી શરીરનો ખોરાક છે, મનનો ખોરાક નથી. મનને તમારે સ્વચ્છ અને પવિત્ર બનાવવું હોય તો લસણ ડુંગળી ન ખાવા, કારણ કે એ રજુગુણનો પ્રભાવ છે એનામાં.
અને રજોગુણ તો આપણે નષ્ટ કરવા માટે આપણે એક કોટી પ્રયત્ન કરીએ છીએ, રજોગુણને કાઢવા માટે પ્રયત્ન કરીએ છીએ, એની સાધના કરીએ છીએ. પાછા ડુંગળી લસણ ખાઓ એટલે એનું એટલા માટે લસણ ડુંગળી ન ખાવાની વાત. એવી રીતે બધા તમોગુણી રજોગુણી જે પદાર્થો, આરોગ્યના પદાર્થો જે છે જેમાં તમોગુણ રજોગુણ પણ થતા હોય એવા ન ખાવા જોઈએ, શાક ન ખાવા. પછી તમે ઉપર બી આવ્યા પછી બધી છૂટ છે. ગંગા સતી કીધું ને પછી કરવું હોય તે પછી કઈ વાંધો ધર્મ મળશે 2-3 જગ્યાએ. એટલે હું ખાઉં છું, સાધકને ન ખાવા દે, સાધકને ન ખાવા. અત્યારે રસોડું ડુંગળી વગરનું, ડુંગળીની કચુંબર ચૂતી છે પણ અંદર રસોઈની અંદર નહીં, લસણ નહીં. આખું રસોડામાં પૂછ્યું લસણ આવ્યું જ નથી, વિશ્વમાં જ નથી. એ સિવાય બીજા કયા પદાર્થો ખોરાકમાં, લસણ ડુંગળી સિવાય કયા ખોરાકમાં પદાર્થ એવા રજોગુણના તો આયુર્વેદિકમાં આપણે જોયું, પણ લસણ ડુંગળી મુખ્ય છે. બીજા છે, બીજા એમ તો જો એમ તો શું છે તો ભાઈ આહારની વાત છે. આહારની વાત છે ને, આહાર જો સાધક જ જે છે તો સાધકમાં હવે આહારની વાત થાય છે તો આપણે કરીએ કે પવિત્ર આહાર કોનું પીવું. કે જે ખેતરમાં જ્યારે દાણા વાવે છે, અશ્વિનભાઈ આપ જેટલું સૂક્ષ્મ જાણો છો એટલે હું આપને વાત કરું કે ખેતરમાં જ્યારે દાણા વાવતો હોય ને એની મુઠ્ઠીમાં દાણા હોય અને ઓરાકા હોય ત્યારે એ ખેડૂતના વિચારો જે છે ને એ વિચારો એ દાણામાં પડે. તમે નહીં માનો, આ સૂક્ષ્મ છે, આ તદ્દન સાચી. એના વિચારો જે દાણામાં આવે અને પછી એના જે કાપે એના વિચારો પછી ખેતરમાં આવે, એના વિચારો પછી બધું જે કંઈક થાય એનું જે કંઈક રૂપાંતર માટે થાય થતા આપણે ઘીરે આવે ત્યાં તો કેટલા સંસ્કારો એ દાણામાં આવી ગયા, કેટલાયના સંસ્કારો એ દાણામાં આવી ગયા. ઠીક છે, એ ચાલો જા એટલા સૂક્ષ્મ છે, પણ ઘરે તો આવે ને. પણ ઘરે જે આપણા અત્યારે એમ કહીને કે આજથી 50 વર્ષ 100 વર્ષ પહેલાં કેવું હતું, કેવી શાંતિ હતી અને આજે કેમ આમ છે. હવે જો કે ઘરે તમારા ઘરે અનાજ આવ્યું તો સવારના વહેલા 4 વાગ્યે અડોઢીએ મા હોય, દીકરી હોય કે વહુ હોય, એ જ્યારે 4 વાગ્યે ઉઠીને દળે, બ્રહ્મ મુહૂર્ત 4 વાગ્યા એટલે સવારના 4 વાગ્યા એટલે બ્રહ્મ મુહૂર્ત, પરમાત્માને પ્રાપ્તિ કરવાનો સમય. એ સમયે જ્યારે દળાતું હોય અને એ સમયે જે દળનાર જે છે એ પણ ભજન ગાતું હોય અને એને હાથમાં લઈ અને દળાતું હોય, એના હાથમાં એમ હોય કે અમારો પતિ થાય છે, અમારો દીકરો થાય છે, અમારો આ થાય છે, અને એ મુઠ્ઠીમાં લઈ અને એના જે વાત્સલ્ય ભાવ છે એ વાત્સલ્ય ભાવથી જે દાણા અંદર પૂરાતા હોય અને દળાતા હોય ને એ જે દળનું એ જે લોટ પડે એ લોટ આજે આપણે ખાઈ શકીએ એમ છીએ. આહાર શુદ્ધિ. હવે એ જે લોટના રોટલી કે રોટલા થાય ત્યારે અને આપણા વડવાઓ ના વડવાઓ એ ખાતા ખાતા. હવે આટલેથી નથી પતતું. આ લોટ તો થયો પણ લોટ ઉઘરાયો એ પણ હાથેથી ઉઘરાયો. ત્યારે એના વિચારો કેવા હતા. પછી લોટ બાંધ્યો. લોટ બાંધે છે કારણ કે પગના અને હાથના આંગળાના પહેરવા ઉપરથી વિચારોનું સંસ્કારો આના ઓલામાં જાય છે. ઘરમાં ઝઘડો થયો હોય અને એ વખતે લોટ બંધાતો હોય
અને આનંદ મંગળ હોય અને એ વખતે લોટ બંધાતો હોય, એ એટલું બધું સૂક્ષ્મ છે, ખબર ન પડે, પણ એની અસર ત્યાં વગર નહીં. એની અસરો થાય છે. એક ભાવ સીધી સાદી બધાના અનુભવ જેવી વાત છે કે સત્યનારાયણ ભગવાનનો શીરો જ્યારે બનાવો એ જ મટીરિયલ તમારે કોઈ મહેમાન આવે ત્યારે પણ બનાવો, એ જ વસ્તુ વાપરો, એક જ વસ્તુ છે. અને આ ત્યાં સત્યનારાયણ ભગવાનનો શીરો બનાવો, પ્રસાદ બનાવો, ત્યારે એનું નામ પ્રસાદ પડે. પહેલો તો આ જ વાત, પેલાને પ્રસાદ કયો, આને શીરો. આ પણ સંસ્કાર થાય. પણ જ્યારે સત્યનારાયણ ભગવાનના પ્રસંગનો શીરો જ્યારે પ્રસાદ બનતો હોય ત્યારે આખા ઘરમાં આનંદ મંગળ હોય, બનાવનારને પણ ઉત્સાહ હોય, વસ્તુઓ જે આવી હોય એ પણ ઉત્સાહથી આવી રહી હોય, અને પછી જે બને અને એમાં જે મીઠાશ હોય. પછી તમે એમ કહો કે પેલો શીરામાં નામ પણ શું કામ છે આ, એનું તારણ કાઢ. કારણ કે એ બન્યું ત્યારે તમારી અંતરની સ્થિતિ કેવી હતી, અને અત્યારે મહેમાન આવ્યા, આ મહેમાન આવ્યા, આમ નામ રોજ રોજનું છે, આ ભેટ કરવાની, અને જે શીરો બને પેલો જે શીરો બને એમાં ફેર પડે. આ બધી બહુ સૂક્ષ્મ છે, બહુ સૂક્ષ્મ છે. ત્યાં શિવભાઈ જે વાત કરે છે અતિ સૂક્ષ્મની વાત કરે, અને આવું સૂક્ષ્મ છે. એ સૂક્ષ્મ જગતની તાકાત વધારે છે, ખુદની તાકાત નથી. એના કરતા તાકાત કેટલા ગણી જશે સૂક્ષ્મની તાકાત. હવે આ થઈ ગયા છે. હવે આપણે પૂર્ણાવતી કરીએ. તમે બધા પૂછ્યા જોઈશું, જેનો બધી રાહ જોતી છે. તો સહનો ભુનક્તુ કવિયં નરવાવહૈ તેજસ્વિનાવધીતમસ્તુ મહા વિદ્વિષાવહૈ. ઓમ શાંતિ, ઓમ શાંતિ, ઓમ શાંતિ. મેક્રો તો માઇક્રો એટલે સૂક્ષ્મ, જેટલું સૂક્ષ્મ એટલું વધારે શક્તિશાળી. તો યુગ બદલાઈ ગયો છે. હવે ઘરઘંટી તો પેલી ઘંટી ન લાવી શકે તો કાંઈ નહીં, હાથે ન દળી શકે તો કાંઈ નહીં, ઘરઘંટીમાં 4 વાગે દળવું, ઘરઘંટીમાં વેલા ઉઠીને 4 વાગે દળવું. એમાં તો કોઈ ના પાડતું નથી, પાવર હોય છે, બધું હોય છે. તમારે ફોન મૂકો ને બધું મજા આવી કે માજી? તબિયત આવી કે ને હવે મધ્યાહનથી આપણે હળવે હળવે ઉત્તરાયણ તરફ જઈએ છીએ. સમય કેવી રીતે વીતે છે ખબર પડતી નથી.
30 તારીખે સાંજ સુધીમાં મોટા ભાગના બધા આવી ગયા. 27 તારીખ આવશે ત્યાં બધા સાંજે બધા કાંઈ ભૂલાઈ ન જવાય. નેપકિન, વાપરેલો હાબુ, બાથરૂમમાં જોઈ લો કાંઈ પડ્યું રહેતું નથી ને. રૂમમાં આપણે કંઈ લાવ્યા તેમાંનું કાંઈ પડ્યું તો નથી રહ્યું ને, યાદ કરીને ભરવાનું. 27મી રાતે બધા તૈયાર કરીને મૂકી દેશે બાંધીને. એટલે 28મી સીધો અહીંથી પ્રસાદ લઈને ગાડીમાં બેસી ને વહેલું આવે ઘર. આવ્યા તો એવા ને એવા જવાનું, કંઈ લઈને જવાનું એ આપણે નક્કી કરવાનું. અહીંથી જઈએ ત્યારે આપણે પેલા સિકંદર જેમ નથી જવું. સિકંદરને કહ્યું હતું ને અહીંથી કે સિકંદરને પેલા એના દિવાન સેલ્યુકસને લખાવી દીધું કે આવી રીતે મારા હાથ ખુલ્લા રાખજો. આપણે હાથ ખુલ્લા રાખીને ન જવું હોય તો કંઈક લેતા લેજો. હજી 5 દી છે, 4 દી છે, 25, 26, 27, 28 જેટલું ગ્રહણ થાય એટલું. એક નમ્ર વિનંતી છે, અહીંયા જે પ્રવચનો થાય છે અતિ નમ્રતાપૂર્વક હું આપને જણાવવાની પ્રયત્ન કરું છું. પ્રશ્નો એવા પૂછવા જેમાં આપણને કંઈ આપણા અધ્યાત્મ માર્ગમાં વિઘ્ન આવતા હોય, આપણે જે માર્ગે ચાલવું છે એ માર્ગમાં આપણને કંઈ તકલીફ જણાતી હોય તો આ માર્ગદર્શન આપે. યોગેશ્વર દેવજી અને રામદાસ બાપુની પહેલી મુલાકાત તળાવની પાળે થઈ હોય તો આપણે શું વાંધો છે? અને 2 જણા નાવા નદીએ ગયા હોય અહીંયા મળ્યા હોય તો આપણે શું વાંધો છે? એમની મુલાકાત પહેલી ક્યારે થઈ એ જાણીને આપણને શું થશે? ભગવાન અને સફેદને કેમ મેળ પડે છે? જેમ આપણે લાલ હાડી પહેરેલા અને સફેદ કપડા પહેરેલા બે મેળ પડે છે એમ પડે. આપણને ભૂતકાળમાં બહુ રસ છે. આ કાલે શું હતા, કાલે જે હતા તે આજે શું છે એ જોઈ લો તમે. આજે શું છે? તમારી સામે બેઠા છે એ શું છે? તમે પહેલા શું કરતા હતા? અજામતનો ધંધો હતો અમારે. બીજું શું કહું? તમારા નામનો અર્થ શું? પેલા આપણા નામનો અર્થ તો જાણો કે મારું નામ હસમુખ છે, હું હસું છું કે કાયમ રોટિયા મોટે બેઠો છું. હસમુખ મારું નામ છે પણ કોઈથી હસો છું, કોઈને હસાવ્યા છે, આ આપણે છે વિચારવાનું. એટલે મને સ્વામીજી એકવાર અમે વડોદરામાં હતા, એક કથા ચાલતી હતી ને સ્વામીજી પોતે ત્યાં પધારેલા. સ્વામીજી આવું ત્યાં જાહેરાત કરી, કોઈને પ્રશ્ન હોય તો પૂછજો. એક ભાઈનો પ્રશ્ન આવ્યો, સ્વામીજી મને કે આનો હું જવાબ દેવો? મેં કીધું એવા પ્રશ્નો, જે પ્રશ્નોના તમે જવાબ ન આપો એ મને આપજો, હું આપી દઈશ. એટલે કે હું એમને કરતા જ્ઞાની છું એમ અર્થમાં નહીં, પણ કેટલાક પ્રશ્નોના જવાબ એવા હોય કે જે મારે જ દેવા પડે. એને પૂછું કે સ્વામીજી આ સમુદ્ર મંથન થયું હતું તે ક્યાં થયું હતું? અરબી સમુદ્રમાં થયું હતું, હિન્દી મહાસાગરમાં થયું હતું, પેસિફિકમાં થયું હતું, રેડ સીમાં થયું હતું, બ્લેક સીમાં થયું હતું, ખંભાતની ખાડીમાં થયું હતું, કચ્છની ખાડીમાં થયું હતું, કયા દરિયામાં થયું હતું? સ્વામીજી કાને શું કહેવું? મેં કીધું હું કઈ છે ને. મેં કીધું આ જેનો પ્રશ્ન છે એ ભાઈ અહીંયા આવે, એ આવ્યા, તમારે શું કામ છે? આ ક્યાં કઈ જગ્યાએ થયેલું? મેં કીધું જો ગાડી મારી, પેટ્રોલ મારું, ડ્રાઈવર મારો, આવતીકાલે સવારે 6 વાગે 2 જોડ કપડા લઈને તમે આવી જજો. મને એ સ્થળનું નામ આવડતું નથી, મેં જોયું છે એટલે હું તમને ત્યાં લઈ જઈશ ને કહીશ કે જો આ થયું, આ જગ્યાએ થયું. હું તમને ત્યાં ઠેઠ જઈ જાઉં જગ્યા, એ જગ્યા ક્યાં આવી છે એ મેં જોઈ છે એ નથી, મને નામની મને ખબર નથી. તો કે સાહેબ ત્યાં જવાની શું જરૂર? જ્યાં વેડે કેવી રીતે ખબર પડે? આપણે ત્યાં કબીર સાહેબ બહુ સરસ કીધું, જાતિને પૂછીએ સાધુ કી, પૂછ लीजिए ज्ञान,
મોલ કરો તલવાર કા પડા રહે તો અભિયાન. આ તલવારને લુગડા વીંટાળીને રાખી છે કે હોનાનું જ્ઞાન રાખ્યું છે? અરે એની તારે અંદર તલવાર કેવી છે, ઘા કરો તો કટકે કે ન કટકે. આપણે અહીંયા આપણે સાધકો સુપડા જેવા હોવા જોઈએ. સુપડા સાર સાર કો ગ્રહી રહે થોથા દે ઉડાય. આ બહેનો જે જૂના જમાનાની, અત્યારે તો કયો કોઈ દઈને તો પેલા દઈને કરતા આવડતા નથી, પણ જૂની બહેનો છે કેટલીક, એને ખબર છે પહાટો કરે. પહાટો મારી માં કરતા હતા, એને કહેતા આને કેમ કહેવાય? પહાટો કહેવાય. પહાટો કરે એટલે થોથા બહાર નીકળે, હારો હારો દાણો હોય અંદર આવે. તો આપણે પહાટો કરી લેવો આમને પાસેથી, થોથા જાય ઉડી. સાર સાર કો ગ્રહી રે થોથા દે ઉડાય. જાતિને પૂછીએ સાધુ કી પૂછે. શું કામ છે આપણે કે દિત્ય નિષ્ઠાનંદજી માસ્તર હતા કે ડાકુ હતા? ડાકુ હોય તો એમને ડાકુગીરી કરી હોય તો ભલે, અને માસ્તરગીરી કરી તો ભલે. આ લોકો હવે આ બહુ સુધરી ગયો. સો છુએ ખાકે બીજી પેલી હચકો ચલી. અરે ભાઈ કદી ખાધા કદી ખાધા. હવે હજ કરવા જઈશું તો જવા દે, શું કામ પાછી વાળ બચેરી રહે? સુધરી ગયો તો સુધરવા દે ને, એને મૂળમાં તાર રાખવો છે હજી. એટલે કૃપા કરીને અત્યંત નમ્ર, જેથી તમારો પણ સમય ન બગડે. અને આ મહાપુરુષો કોને ખબર છે? હવે આપણે કહીએ છીએ કે હવે પછી ચાલુ રાખશું શિબિર આ તે, પણ એ તો ડિવાઇન ડિઝાઇનમાં હશે એમ થશે. તો અત્યારે તો છે, અત્યારે તો માણી લો, અત્યારે તો બરાબર એનો ઉપયોગ કરી લો. એની શક્તિ, એનો સમય જેની આપણને જરૂર નથી. તમારે જ્ઞાન માર્ગે આવવું હોય તો ભલે, જે તમારે માર્ગ પસંદ, માર્ગ તો પકડો. કયો હારો? જે પકડી હારો, દરેકના સામર્થ પ્રમાણે. તો આપણી પાસે જે હજી આ 25, 26, 27 3 દિવસ આખા ને 28 નો અડધો દિવસ આ જે સમય છે એ સમયનો સદુપયોગ કરી લઈએ. પોતે કેટલી બધી પેલી કરીને આપણા માટે 2 કલાક અહીંયા બોલવીએ ને ત્યારે ખબર પડે કેમ બોલાય છે. આટલી ઉંમરે આ કોઈ 22-25 વર્ષના નથી, બધા 80 ની આસપાસ પહોંચનારા છે. તો આપણે મને માફ કરજો. હું આપની ક્ષમા માગીને આ મારું કઠિન કર્તવ્ય બજાવું છું. મને લાગ્યું કે હવે આમને જો પ્રશ્નો હાલશે તો આપણે કંઈ જે ભણાવવાનું છે તો રહી જશે. તો હવે હું આચાર્યશ્રીને વિનંતી કરું છું, આચાર્યજી આવે અને આપણને 15મા અધ્યાયની વાત આગળ વધારે. सच्चिदानंद रूपाय कृष्णाय क्लिष्ट कर्मणे नमो वेदांत वेद्याय गुरवे बुद्धिसाक्षिणे ओम यो ब्रह्माणं विदधाति पूर्वं यो वेदा च प्रहिणोति तस्मै तमह देवमात्मबुद्धि प्रकाशं मुमुक्षुर्वे शरणमहं प्रपद्ये. ओम शांति शांति शांति. ओम नमो ब्रह्मादिभ्यो ब्रह्म विद्या संप्रदाय कर्तुभ्यो वंशर्षिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः. सर्वोपप्लवरहित प्रज्ञानघन प्रत्यगर्थो ब्रह्मेवाहमस्मि ब्रह्मेवाहमस्मि इति गृह्यतमं शास्त्रम् इदं मुक्तं मया नघ. एतत् बुद्ध्वा बुद्धिमानस्य क्रोधश्च भारत. तो भगवान अर्जुन ने मया नघ કે છે. અને આપણે વાત કરી કે 9મા અધ્યાયમાં પણ જ્યારે ભગવાન ગુહ્યતમ જ્ઞાન વિજ્ઞાનની વાત
કરવાની વાત કરતા હતા ત્યારે પણ ઇદમ જ્ઞાન મુપાશ્રિત્ય મમ સાધર્મ્ય માગતા ઇદમ તુ તે ગૃહ્યતવમ પ્રવક્ષ્યામય સૂયવે અન્ન સૂયવે એવું ભગવાને 9મા અધ્યાયમાં પણ પહેલા શ્લોકમાં કહ્યું હતું. તો એક પેટર્ન નીકળે છે આમાં. ભગવાન અને પ્રકૃતિનો નિયમ છે અને ભગવાન પણ પ્રકૃતિના બનાવોની અંદર ડિવાઇન ડિઝાઇનમાં હસ્તક્ષેપ કરશે નહીં. તો ભગવાન એમ કહેવા માંગે છે કે તમને ગુહ્યતમમ શાસ્ત્રમ તો હું કહું છું, પણ ગુહ્યતમમ શાસ્ત્રમ જાણવા માટે તમારી પાસે પાપ રહિતતા હોવી જોઈએ, દોષ દ્રષ્ટિ રહિતતા હોવી જોઈએ, અનકન્ડિશન થઈ અને તમે સાંભળવા માટેની તૈયારી રાખવી જોઈએ. આપણે આપણો પ્યાલો ભરેલો રાખીશું તો જે આપણને અંદર દેશે એ તો ઢોળાઈ જવાનું છે, છલીને જતું રહેવાનું છે. ભગવાનને તો સમોહમ સર્વભૂતેષુ ન મે દ્વેષ્યો અસ્તિ ન પ્રિયઃ, બધા સમાન છે. ભગવાન તો કહેશે કે ભાઈ હું તો કહીશ, મારો તો સ્વભાવ છે કોઈનું કલ્યાણ થતું હોય તો હું કહીશ, પણ તને ઉપયોગી નહીં થાય. પથ્થર ઉપર આપણે બીજ નાખીએ તો બીજ પણ બગડશે ને પથ્થરને ખબર પણ નહીં પડે કે ત્યાં બીજ નાખ્યા છે. તો શક્તિ ને સમય બંનેનો વ્યય થાય છે. તો ભગવાન અહીંયા કહે છે મયા નઘ, હે નિષ્પાપ. તો આ પાપ શબ્દ મેં ગઈકાલે કહ્યું હતું કે એ પાપ શબ્દ છે એ આપણે એનું એક પકડવા માંગીએ છીએ અને એ પાપનું આખી સિસ્ટમ આપણે જાણવા માંગીએ છીએ. અને આપને મારી ખૂબ અંગત એક વિનંતી છે કે જો આપ ધ્યાન આપીને અહીંયા પૂરેપૂરા અહીંયા અત્યારે હાજર રહીને આ સિસ્ટમને તમારે સમજી લેશો, તમારે કાંઈ કરવા પણ રહેવાનું નથી. કર્યા એટલે ભટક્યા. 60 કરોડો વર્ષથી તમે આ કરીને અહીંયા આપણે આવ્યા છીએ. જો કરવાથી કંઈક થતું હોત તો અહીંયા અત્યારે મારે શિબિરમાં બોલવાની જરૂર ન પડત ને સાંભળવાની જરૂર ન પડત. તો કરીને આપણે બહુ પ્રયોગ કરી ગયા. ભગવાન કહે છે એતત બુદ્ધવા, આ જાણી લે. કે કરવાનું કહેતા જ નથી ભગવાન, એક વખત નથી કીધું. ગીતાની અંદર 7 વખત ભગવાન કહે છે એતત બુદ્ધવા, આ જાણી લે, આ જાણીને આ કરીને. તો આ સિસ્ટમ જો તમે જાણી લેશો અને આપણો રોલ ક્યાં છે એ આપણે સમજી લેશું, કંઈ કરવાની જરૂર નથી. આ હું તમને વ્યાસપીઠ ઉપરથી તમને કહું છું, મારા વચનમાં વિશ્વાસ રાખીને ચાલજો. જો આ સિસ્ટમને સમજી લેશો તમે તો તમને કોઈ જીવનનો કોઈ પ્રોબ્લેમ નહીં રહે. એ સિસ્ટમ સમજ્યા પછી તમારો રોલ, આપણો રોલ ક્યાં છે, આપણે શું છીએ, કઈ જગ્યાએ છીએ, એ આપણો રોલ અદા કરવા માંડો. સિસ્ટમ તમે અહીંયા આવ્યા, તમારો અહીંયા એક રોલ છે કે ભાઈ રસોડું સંભાળવાનું છે. તમે જાણી લીધું તમારે રસોડું સંભાળવાનું, તમને જાણી લીધું તમારે અહીંયા આવીને સાંભળવાનું છે. બસ તમે તમારો રોલ અદા કરો, બાકી બીજું બધું સિસ્ટમ એની મેળે ચાલવાની છે. આપણો રોલ શું છે એ આપણે જોઈ લો અને જોઈ અને પછી આપણે આગળ વધો. તો મયા નઘ, તો ભગવાન એને નિષ્પાપ એવો શબ્દ વાપરે છે. તો આપણે પાપ માટે કહીએ કે ભાઈ આ અહીંયા આપણે બધા બેઠા છીએ, એમાં કોઈ એક વ્યક્તિએ એવું નક્કી કરી લીધેલું હોય કે હું પાપ જ પાપ કરીશ, એવો હાથ ઊંચો કરે. જો એક પણ વ્યક્તિએ એવું નક્કી કરી લીધેલું હોય કે હું પાપ જ પાપ કરવાનો છું, અથવા તો એવું કીધું હોય ચાલો ને કે ભાઈ પાપ આવશે ને તોય મને કે વાંધો નથી, મને હું કરીશ, એમાં શું, એવું ધૈર્ય હોય તો પણ મને કે ના ના અમે સાવ તો નક્કી નથી કર્યું, પણ હશે તો ક્યાંક કરવામાં અમને વાંધા છે એવું નથી, એવું હોય તો પણ કે. અને હવે જો કોઈ ન હોય તો પછી બીજો પ્રશ્ન કે એવી પણ કોઈ વ્યક્તિ છે કે જેને ક્યારેય કોઈ પાપ પણ ન કર્યું હોય? નથી. તો આ થાય છે કેવી રીતે? આપણે નથી ઈચ્છતા કે પાપ કરવું છે, છતાંય જાણીએ છીએ કે પાપ થયું છે. તો આ સિસ્ટમ શું છે, કોણ કરાવે છે? અર્જુન એવું માને છે કે હું કરતો નથી, કોઈક મને કરાવે છે.
એટલે અર્જુને પણ આ પ્રશ્ન ભગવાનને પૂછ્યો તો કે આ પાપ કરાવે છે કોણ? આપણે એ પ્રશ્ન જોઈને આગળ વધીએ. અથ કેન પ્રયુક્તો અયમ પાપમ ચરતિ પુરુષ અનિચ્છન્તિ વાર્ષ્ણેય બલાદિવ નિયોજિતઃ. તો હે ભગવાન, કે ભાઈ માણસ તો નથી ઈચ્છતો કે હું પાપ કરું, તો એવું કયું બળ છે કે જે વ્યક્તિને, જેવી રીતે આપણે બળદને ધોંસરીમાં બાંધીએ, જોતરીએ, નિયોજિત શબ્દ વાપર્યો છે અર્જુને, જોતરીએ, એમ આપણને બળાત્કારે પરાણે આ પાપ કર્મમાં જોડી દઈએ એવું કોણ છે? એ કોણ? અથ કેમ પ્રયુક્તો અયમ. ભગવાન કહે છે કે કામ એસ ક્રોધ એસ રજોગુણ સમુદ્ભવ. રજોગુણમાંથી ઉત્પન્ન થયેલો જે કામ છે, જેનું ક્યારેય પેટ ભરાતું નથી, એ કામ, એ ક્રોધ જ આમાં કારણ રૂપ છે. ભગવાને કીધું. હવે આપણને પ્રશ્ન થાય કે ભગવાન તો કીધું કામ બરાબર, કે કામ એટલે ઈચ્છાઓ, કામનો અર્થ આટલો આપણે કરવાનો છે, કામ એટલે ઈચ્છાઓ. અને ભગવાને કીધું છે કે ધર્મ અવિરુદ્ધુ ભૂતેષુ કામો અસ્મિ ભરતર્ષભ. શાસ્ત્રથી વિહીન જે કામ, શાસ્ત્રથી નિષેધ હોય અથવા તો શાસ્ત્રથી અમાન્ય જે કામ હોય, એના સિવાયનો કામ ભગવાન કે હું છું. તો કામના તો ભગવાન કે મારું રૂપ છે, હું છું. એમાં તો શાસ્ત્ર વિરુદ્ધની જે કઈ કામ હોય એટલા પૂરતો બાદ કર, બાકીનું જે કામ છે એ તો હું જ છું. તો પછી આ ભગવાન કહે છે એનું શું? તો ભગવાન સરસ એક આમ કહેવાય કે ભગવાનની ગીતાની અંદર બધી વાતો વાંચશો ને તો ભગવાનનું કોથળામાં 5 શેરીઓ હશે, તમે જોઈ લેજો. તમે બરાબર જોશો ને તો તમને ખબર પડશે કે ભગવાન આમાં શું કહેવા માંગે છે. દરેક વખતે એક વાત એ કહેશે ને તો એની સાથે 2-3 શરતો જોડેલી હશે. તમે દરેક એક શ્લોક તમે જોજો, આપણને ખબર ના પડે કે ભગવાને ક્યાં શરત જોડી છે, પણ તમારે સમજીને ચાલવાનું. તમે વાંચો ને તો પહેલા નક્કી કરો કે મારે આમાં શરતો ભગવાને ક્યાં સંતાડી છે ને એ શોધવી છે, તો તમને ખબર પડશે. આમાં ભગવાને એક શરત સંતાડી છે, આપણને ખબર હવે પડશે. હું કહી શકીએ રજો ગુણ સમુદ્ભવ, એમ ભગવાને કીધું છે, રજો ગુણ સમુદ્ભવ. તો આ રજો ગુણ શું છે એ આપણને પ્રશ્ન થાય કે આ રજો ગુણ પ્રાણી કયું છે? એ દરિયામાં રહે છે, આકાશમાં ઉડે છે, કે જમીન ઉપર ચાલવા વાળું છે? આ કયું પ્રાણી છે એ આપણે પહેલા જાણી લઈએ. તો 3 ગુણો છે એ આપણને બતાવવામાં આવ્યા છે, સત્વ, રજસ અને તમસ. આખું વિશ્વ જે છે, આખું વિશ્વ, દ્રશ્ય તમામ પદાર્થો એ આ 3 ગુણોના બનેલા છે. એના માટે સત્વ રજસ તમઃ ઇતિ ગુણા પ્રકૃતિ સંભવા નિબંધંતિ મહાબાહો દેહે દેહિન મવ્યયમ. અને પતંજલિ ઋષિએ સરસ મજાનો ભગવાન છે, પતંજલિ ભગવાન, એને ગુણો વિશે કીધું છે એ આપણે એક જરા જાણી લઈએ. વિશેષા વિશેષ લિંગ માત્રા લિંગાની ગુણ પરવાણી. પતંજલિ ઋષિએ યોગ દર્શનમાં આપણને વાત કરી છે. તો વિશેષ, અવિશેષ, લિંગ માત્ર, અલિંગ, આ બધા ગુણના અવસ્થા વિશેષો છે. વિશેષ એટલે કોણ? તો વિશેષ એટલે 5 મહાભૂત, 5 જ્ઞાન ઇન્દ્રિય, 5 કર્મ ઇન્દ્રિય અને મન. આ 16 વસ્તુ. 5 મહાભૂત, 5 જ્ઞાન ઇન્દ્રિય, 5 કર્મ ઇન્દ્રિય અને મન. આ જે છે એ વિશેષ. વિશેષ એટલા માટે છે કે એ કોઈના કારણ નથી, એ કાર્ય છે ત્યાં આવીને એ અટકી ગયા છે. એનું પોતાનું કોઈ કાર્ય નથી, એ કારણ જ છે. અરે એનું એ કોઈના કારણ નથી, ફક્ત કાર્ય જ છે. અને અવિશેષ કોણ કોણ છે? તો 5 તન્માત્રા અને અહંકાર. 5 તન્માત્રા શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ અને અહંકાર. 5 મહાભૂતો જે છે, આકાશ, વાયુ, અગ્નિ, જળ અને પૃથ્વી.
પાંચ જ્ઞાનેન્દ્રિયો છે એ શ્રોત્ર, ત્વચા, ચક્ષુ, જીહવા અને ઘ્રાણ. પાંચ કર્મેન્દ્રિયો છે વાણી, પાણી, પાદ, ઉપસ્થ અને ગુદા, અને મન એ 16. તો આ વસ્તુ છે. હવે એ પાંચ તન્માત્રા એટલે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ ને ગંધ સૂક્ષ્મ. પેલા સૌથી સ્થૂળ બતાવ્યું, પાંચ મહાભૂતો, પછી કર્મેન્દ્રિયો એનાથી થોડે સૂક્ષ્મ, જ્ઞાનેન્દ્રિયો એનાથી સૂક્ષ્મ, મન એનાથી સૂક્ષ્મ, તન્માત્રાઓ એનાથી સૂક્ષ્મ, અહંકાર એનાથી સૂક્ષ્મ, પછી લિંગ. લિંગ એટલે મહત્તત્વ, બુદ્ધિ. બુદ્ધિ એ લિંગ. અને અલિંગ આ સાંખ્યની ભાષા છે. થોડી અટપટી છે, થોડી શુષ્ક છે, પણ બહુ વૈજ્ઞાનિક ભાષા છે. સાંખ્યિકો બહુ વૈજ્ઞાનિક છે, ગણિતિક માણસો છે, એને બહુ રિલાયેબલ પર્સન છે. એના ઉપર વિશ્વાસ રાખીને ચાલવામાં વાંધા જેવું નથી, મને ગમે છે. અને અલિંગ એટલે પ્રકૃતિ, મૂળ પ્રકૃતિ, જેને માયા પણ કહેવાય, અને જે 3 ગુણોની સામ્ય અવસ્થા વાળી છે એ. તો આ બધા જે છે એ ગુણની અવસ્થા વિશેષ છે. ટૂંકમાં મેં કીધું એવી રીતે કે દ્રશ્ય જેટલા પણ પદાર્થો છે અને સૂક્ષ્મમાં તમે લો તો મન, બુદ્ધિ ને અહંકાર, તો આ 24 તત્વો આપણી પાસે બન્યા. બરાબર? 5 મહાભૂત, 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય, 5 તન્માત્રાઓ, મન, બુદ્ધિ, અહંકાર અને પ્રકૃતિ. તો આ થયા 24 તત્વો. 24 તત્વો. અને પછી બ્રહ્મ. બ્રહ્મને હું વારે વારે શબ્દ વાપરું છું પરમાત્મા. કાલે સ્વામીજીએ આપણને કીધું કે વક્તાઓ જુદા જુદા શબ્દો વાપરે છે. ભગવાન શબ્દ હું વાપરું છું તો એ પણ હું બ્રહ્મ માટે જ વાપરું છું. પરમાત્મા શબ્દ વાપરું છું ત્યારે પણ બ્રહ્મ માટે હોય છે. મારા આ 2 શબ્દો હોય છે. ભગવાન કહીશ, કાં પરમાત્મા કહીશ, અને કાં બ્રહ્મ. ભગવાન કહીશ કૃષ્ણના સંદર્ભમાં કહીશ ત્યારે ભગવાન કહીશ, બાકી હું પરમાત્મા અને બ્રહ્મ એવા શબ્દોનો ઉપયોગ કરું છું. તો આ બધા તત્વો છે એ સત્વ, રજસ, તમસ ની અવસ્થાઓ છે. હવે આપણને તોય ખબર ના પડી કે ભાઈ તમે કીધું ખરું, પણ ન ખબર પડી. હવે હું તમને થોડું એને ડાયલ્યુટ કરીને કહીશ. આપણે કોઈ સ્ટોરની અંદર જઈએ, મેગા સ્ટોરની અંદર જઈએ, તો ત્યાં આપણે આર્ટિકલ કોઈ વસ્તુ લઈએ તો વસ્તુની ઉપર એક ટેગ મારેલી હોય છે. એ ટેગની અંદર બધું બતાવેલું હોય કે આ વસ્તુ ક્યારે બની છે, એની કંપની કોણ છે, કોને બનાવી છે, એના ઇન્ગ્રેડિયન્ટ્સ, એના તત્વો ક્યાં છે, કઈ મેન્યુફેક્ચરિંગ ડેટ કઈ છે, એક્સપાયરી ડેટ કઈ છે, એનું પ્રાઇસ શું છે, કેવી રીતે એને ધોવાનું છે, એપેરલ હશે, કપડું હશે, તો આ બધું એમાં ટૂંકમાં બતાવવામાં આવેલું હોય છે. તો એવી રીતે માણસ જે છે, આ જે પદાર્થો જે છે એનો જે સ્વભાવ છે એ સ્વભાવ આ 3 તત્વોની અંદર દર્શાવવામાં આવે છે. જેવી રીતે આર્ટિકલ હોય, ફરીથી રિપીટ કરી દો, આર્ટિકલ હોય ને એની ઉપર જે ટેગ લગાડવામાં આવ્યો હોય, પ્રાઇસ ટેગ આપણે કહીએ છીએ, એવી રીતે દરેક દ્રશ્ય પદાર્થોની એક ટેગ હોય છે. દેખાતી નથી, પેલી દેખાય છે ને આમાં દેખાતી નથી. દેખાશે, પછી દેખાશે, આપણે સિસ્ટમના છેલ્લે જશું ત્યારે દેખાશે. એ ટેગની અંદર એનું માપ જે છે એ આ 3 ગુણોમાં બતાવેલું હોય છે. જેવી રીતે વજનનો યુનિટ માપવાનો કિલોગ્રામ છે, જેવી રીતે પ્રવાહીને માપવાનો યુનિટ લીટર છે, જેવી રીતે ઉષ્ણતામાનને માપવાનો યુનિટ સેન્ટીગ્રેડ છે, એવી રીતે વ્યક્તિ, પદાર્થો, વસ્તુ અને પ્રાણીઓ એનો સ્વભાવ માપવાનું જે યુનિટ છે એને આપણે ગુણો કહીએ છીએ. હવે ક્લિયર થયું હશે થોડું ઘણું કે જેવી રીતે ભાઈ વજન આપણે કહીએ કે ભાઈ આ ચશ્મા છે તો કેટલા ગ્રામ, તો આપણે એને ગ્રામમાં માપ્યું, એનો યુનિટ થયો કે ગ્રામ, એ એને વજનનું યુનિટ થયું. પછી એક પાણીની બોટલ છે કિનલેની, તો કહીએ કે આ કેટલી છે, તો કે ભાઈ 1 લીટરની, તો એ લીટર એનું યુનિટ થયું. તો પછી માણસને સ્વભાવને માપવાનું યુનિટ કયું, તો પરમાત્મા કે એનું યુનિટ છે એ સત્વ, રજસ અને તમસ છે. માણસના સ્વભાવને માનવાનું યુનિટ છે એ સત્વ, રજસ ને તમસ છે. તો હવે ક્લિયર થઈ ગયું કે સત્વ, રજસ, તમસ એટલે સ્વભાવની સાથે જોડાયેલી વસ્તુ છે. કોની કોની? વ્યક્તિ, વસ્તુ, પદાર્થ
અને પ્રાણી, આ બધાનો સ્વભાવ જે છે એ જાણવા માટેનો યુનિટ છે સ્વભાવનું, એ સત્વ, રજસ અને તમસ છે. એક જાતની નોટો છે એવું તમે ઘડીભર સમજીને ચાલો કે 1000 રૂપિયા વાળી નોટ છે, 500 રૂપિયા વાળી નોટ છે, 100 રૂપિયા વાળી નોટ છે, એવું તમે માનીને ચાલો. જસ્ટ તમને સમજવા માટે કહું છું કે આવું માનો. એનું મૂલ્યાંકન કરવા માટેનું, સ્વભાવનું માપ કરવા માટેનું કોઈ તમે કહો તો ખરા ને ભાઈ કે ભાઈ મેં પહેલેથી કહેતો હતો કે રાજુ, તો કે ભાઈ રાજુ બહુ સરળ માણસ, ભોળો. મામા શકુની, કે ભાઈ અત્યારમાં નામ લેતા નહીં, એનું ખાધા પીધા પછી નામ લેવાનું. આપણે સ્વભાવની ખબર છે એની, તો એ કેના ઉપરથી આપણને ખબર પડી? આપણે બોલી ગયા છીએ, આપણે જાણ્યું છે, પણ જ્ઞાન નથી આપણને. એ આપણે માપ કાઢ્યું સત્વ, રજસ અને તમસમાં. એ આપણે ભોળિયો કીધો તો આપણે સમજી ગયા કે ભાઈ એનામાં સત્વ ગુણ પ્રધાન છે. પેલો ભાઈ કાવા દાવા વાળો છે તો સમજી ગયા કે ભાઈ એનામાં રજસ તમસ જે છે એ પ્રધાન ગુણ છે. હવે આ બીજી એક વસ્તુ તમે જાણી લો કે દરેક પદાર્થ 3 ગુણોનો બનેલો છે. 3 ગુણ એકો એકની અંદર હોય છે. મારામાં, તમારામાં, વસ્તુમાં, પ્રાણીમાં, પદાર્થમાં 3 ગુણ હોય છે, પણ એક ગુણ છે એ પ્રધાન હોય, એ એનું અંગ ગુણ, અને બાકીના જે છે એના અંગી ગુણ તરીકે એમાં રહેલા હોય છે. અંગાંગીનો એનો સ્વભાવ હોય છે. અંગ એટલે મેઇન માણસ, કે જે આખા સ્વભાવ જે છે પદાર્થનો. માનો દાખલા તરીકે કે ભાઈ આપણે દૂધની વાત કરો તો દૂધ છે એ સત્વ પ્રધાન છે. એનો અર્થ એવો નહીં કે એમાં રજસ ને તમસ નથી, એમાં રજસ ને તમસ છે, પણ એનો સ્વભાવ જે છે એ સત્વ પ્રધાન છે એમ આપણે કહીએ. બીજા 2 ગુણો છે, પણ બીજા 2 ગુણો કેવા છે? એને અનુસરે છે. જે મુખ્ય જે છે ગુણ એને બીજા 2 ગુણો અનુસરે છે, એને માન્ય રાખે છે કે તું પ્રધાન, અમે છીએ ખરા, પણ આ પદાર્થમાં અમે ગૌણ છીએ, અમે પાછળ ઉભા છીએ, તું છે. આ એનામાં સહકારિતાનો એક ગુણ છે. 3 ગુણોની અંદર સહકારિતાનો, એકનું પ્રાધાન્ય સ્વીકારવાનું, બીજા 2 ગૌણ રૂપે રહેવાનું. જ્યારે બીજા પદાર્થમાં આપણે જઈએ, દાખલા તરીકે તમે લો દહીં, તો દહીં જે છે એ તમસ પ્રધાન છે, તો એમાં તમસ જે છે એ મુખ્ય ગુણ આવી ગયો, અને સત્વ અને રજસ જે છે એ ગુણ તરીકે પાછળ ઉભા છે. ઘી તમે લો તો ઘી છે એ રજસ પ્રધાન છે, તો એમાં રજસ ગુણ છે એ પ્રાધાન્ય આવી ગયો, અને સત્વ અને તમસ જે છે એ પાછળ રહી ગયા. પણ વસ્તુનો સ્વભાવ, વસ્તુની વાત કરું છું એટલે પદાર્થ ને વસ્તુની વાત કરું છું, તો પદાર્થ વસ્તુને પ્રાણીની અંદર એક છે મનુષ્યને બાદ કરતા, એટલું સમજી લો. મનુષ્યને બાદ કરતા એમાં ગુણોનું પ્રમાણ એક સરખું જ રહે છે. આ જોઈ લો, પરમાત્માએ આ સૃષ્ટિની રહસ્ય આને કહેવાય, બુદ્ધિમત્તા આને કહેવાય કે આ કેટલું પ્લાનિંગ કરેલું છે. ફરીથી કહી દઉં કે માણસ સિવાયના તમામ જેટલા પણ છે એ ચિત્ત, માણસનું અંતઃકરણનું જે ચિત્ત છે એ ચિત્ત ભગવાને બનાવ્યું છે. એને કઈ કોઈ હમણાં આવીને કહીએ, પણ એને બાદ કરી નાખો, બાકી બધું જે આખું વિશ્વ રહે છે એમાં ગુણોનું પ્રમાણ એ જ્યાં સુધી એ જ ફોર્મમાં છે ત્યાં સુધી એ જ ગુણોનું પ્રમાણ એક સરખું જ રહે છે. ક્લિયર થઈ ગયું? ખ્યાલ આવી ગયો? લીંબુનો દાખલો લો કે લીંબુ છે એ માનો કે તમસ પ્રધાન છે, એનામાં ખટાશ છે, તો લીંબુ આખા દુનિયામાં ગમે ત્યાં તમે લો તો એમાં તમને ખટાશ જ જોવા મળશે. બીજી વાત કે લીંબુ બધાને ખાટું લાગશે, એવું નહીં કે ભાઈ મને ખાટું લાગ્યું, દાદાને એ મીઠું લાગ્યું, કે ફલાણાને છે એ કડવું લાગ્યું, એવું નહીં. બધાને એક સરખું લાગે છે, અને કાયમ એનું ગુણ જાળવી રાખે છે. પદાર્થનું જ્યારે બીજા પદાર્થમાં રૂપાંતર ન થાય ત્યાં સુધી એની અંદર ગુણોનું જે પ્રમાણ છે, અને જે એક ગુણની પ્રાધાન્યતા છે એ હંમેશા પ્રલય સુધી એમનામ જ રહે છે. અને પ્રલય પછી પણ જ્યારે નવી સૃષ્ટિ બનશે ત્યારે પાછું એ જ્યારે આવશે ત્યારે એ જ ગુણ લઈને આવશે. એ પ્રકૃતિ, એની પ્રકૃતિ થઈ. એટલા માટે પ્રકૃતિને અનાદિ એટલા માટે કહેવામાં આવી છે કે દેખીતું વિશ્વનો નાશ થઈ જવાનો છે. દેખીતું વિશ્વ જે છે પ્રલય વખતે નાશ થઈ જવાનો છે,
પણ એ દેખીતા વિશ્વનો જે સ્વભાવ છે, જેને આપણે પ્રકૃતિ કહીએ છીએ, એ પ્રકૃતિ જ્યારે પણ બીજા સર્ગની અંદર બનશે સૃષ્ટિ, ત્યારે એ સ્વભાવ એમનામાં જ પાછો આવવાનો છે. એટલા માટે પ્રકૃતિને આપણે અનાદિ કીધી છે. પ્રકૃતિ ચ પુરુષ ચેવ વિધયનાદિ ઉભાવપી. આ બંનેને તો અનાદિ જાણ. ભગવાને એમ કીધું 13મા અધ્યાયમાં કે પ્રકૃતિ ને પુરુષ એ બંને અનાદિ છે. અનાદિ કયા સંદર્ભમાં? આ સંદર્ભમાં કે એની પ્રકૃતિ, માણસ કે ને કે ભાઈ મરે ખરો પણ એની પ્રકૃતિ જાય નહીં. તો આપણે વાત એ કરીએ છીએ કે જ્યાં સુધી પદાર્થ, આ ખૂબ અગત્યની, ભગવાન જે કઈ વ્યવસ્થા કરશે ને આધ્યાત્મિક યાત્રાની અંદર જરૂરી હશે તો જ આ વ્યવસ્થા કરીએ છીએ. તમે સમજી લો, હમણાં એનું રહસ્યોદ્ઘાટન કરીશ એટલે તમને ખબર પડશે કે આ સત્વ રજસ તમસ આધ્યાત્મની અંદર આનાથી વધારે ઉત્તમ એક પણ વસ્તુ નથી, વધારે અગત્યની એક પણ વસ્તુ નથી. ભગવાને વધારેમાં વધારે વાત કરી હોય ગીતાની અંદર તો સત્વ રજસ ને તમસની વાત કરી છે. તમે 14મો અધ્યાય વાંચો, આખો 3 ગુણો ઉપર. 17મો અધ્યાય વાંચો, આખો 3 ગુણો ઉપર. 18મો અધ્યાય વાંચો, અડધો અધ્યાય એના ઉપર. અને 13મા અધ્યાયમાં વાત કરી. લગભગ મેં જોયું છે તો થોડા અધ્યાયોને બાદ કરતા દરેકમાં ગુણોની વાત ભગવાન ક્યાંક ને ક્યાંકથી લાવીને વાત કરેલી છે આપણને. તો આટલા અગત્યના છે. તો એ અગત્યના છે એટલે આધ્યાત્મિક યાત્રામાં આ સમજવું જરૂરી છે. એટલા માટે અગત્યના છે એ સમજીને ચાલો. હવે આપણે જોઈ લીધું કે પદાર્થ છે એના રૂપમાં જ્યાં સુધી છે ત્યાં સુધી એના જે ગુણો છે એમાં ફેરફાર થતો નથી. બરાબર? તો લીંબુ દરેક વખતે ખાટું જ લાગે છે. એવું નહીં કે આજે ખાટું લાગ્યું તો કાલે મોડું લાગશે, પછીના દિવસે કડવું લાગશે. ના. દૂધ જે હવે એનું રૂપાંતર થાય, માનો કે દૂધ છે એનો આપણે ટેસ્ટ જે છે એ છે કે સુગર વાળો હશે, ગ્લુકોઝ એની અંદર આપણને હોય તો થોડું આપણને ન કલ્પીએ પણ ગ્લુકોઝ હોય છે એટલે થોડું આપણને મીઠું થોડું લાગે. પણ એમાંથી એ દૂધ છે એ સત્વ પ્રધાન છે. હવે એમાંથી રૂપાંતર થઈ જાય. માનો કે દહીં બનાવ્યું તો પદાર્થ બીજો થઈ ગયો, હવે દૂધ રહ્યું નથી તો બીજો પદાર્થ થયો તો બીજો પદાર્થ એનું બંધારણ લઈને આવશે, એના ગુણો લઈને આવશે. અને દૂધના ગુણો હતા એ બધા સમાપ્ત થઈ ગયા. હવે પદાર્થનું રૂપાંતર થઈ ગયું. હવે એમાંથી ઘી બનશે તો ત્રીજો પદાર્થ બન્યો, ચીઝ બનશે તો પનીર બનશે. તો આ જ્યારે રૂપાંતર થાય ત્યારે નવા પદાર્થ બન્યો. તો નવા પદાર્થનું બંધારણ દરેકનું ભગવાને નક્કી કરેલું છે પરમાત્માએ, એક પ્રકૃતિએ, કે દરેક પદાર્થનું માં કયો ગુણ પ્રાધાન્ય, કયા 2 ગુણ એ નક્કી કરેલું છે. તો આપણો પ્રશ્ન હવે આપણને ક્યારેક જો તમને થયો હોય તો ખબર પડશે કે માનવ જાત જ એક એવી છે કે જ્યાં મોક્ષની અવકાશ છે, એક બારી રાખી છે કે જ્યાં મોક્ષમાં તમે પ્રવેશ કરી શકો છો, અથવા તો મોક્ષ તમને છે એનું તમે આત્મસાત કરી શકો એવો એક રસ્તો માણસ સિવાય બીજા કોઈને નથી. શું કરવા? કારણ કે એનામાં ગુણો યથાવત રાખેલા છે. ગુણોની આ જે 3 ગુણો છે એમાં પરિવર્તન થતું નથી. એટલા માટે હવે ગુણો એટલે શું છે કે ગુણો એટલે મેં કીધું એનો સ્વભાવ, એનો ધર્મ નથી. સમજી લો, ધર્મ નથી. કારણ કે ધર્મ હોત તો એમાં બદલ ના આવત. દૂધનું જો આ સત્વ પ્રધાન જે છે એ એનો ધર્મ હોત તો છાશ બનત તો એ જ રહેત, ઘી બનત તો એ જ રહેત, બધું એ જ રહેવું જોઈતું હતું. એટલે ગુણો એનો ધર્મ નથી. ગુણોનો અર્થ આપણે જેવી રીતે કહીએ ને ક્વોલિટી એનું ટ્રાન્સલેશન નથી થતું. ગુણોનો અર્થ થાય છે લીડ, દોરી જવું. અને સંસ્કૃતમાં ગુણોનો માટે શબ્દ